નમસ્કાર ગુજરાત. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફો ગુજરાતી 25માં. આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે. પીએમ કિસાન 22મો હપ્તો ફેબ્રુઆરીમાં આવશે પૈસા? આ ભૂલ કરી તો અટકી જશે 2000 રૂપિયાનો હપ્તો. ખેડૂતો માટે મોટા સમાચાર. નવા વર્ષમાં માત્ર ઈ-કેવાયસી પૂરતું નથી, હવે ફાર્મર આઈડી વગર નહીં મળે યોજનાનો લાભ. જાણો ક્યારે આવશે 22મો હપ્તો અને કેવી રીતે ચેક કરશો તમારું સ્ટેટસ. વર્ષ 2026ની શરૂઆત સાથે જ દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડાયેલી છે. મોંઘવારીના સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપાતી ₹2000ની આર્થિક મદદ ખેડૂતો માટે સંજીવની સમાન છે. પરંતુ આ વખતે લાખો ખેડૂતો માટે થોડી ચિંતાના સમાચાર છે, કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ન કરનારા લાભાર્થીઓના ખાતામાં 22nd ઇન્સ્ટોલમેન્ટ જમા થવામાં મુશ્કેલી આવી શકે છે. ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે. અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જો કે યોજનાના ઇતિહાસ અને 4 મહિનાના સમયગાળાની સાયકલને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ફેબ્રુઆરી 2026માં આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન આ રકમ જમા થતી હોય છે. આ વખતે સરકારે નિયમોમાં કડકાઈ દાખવી છે. અત્યાર સુધી માત્ર ઈ-કેવાયસીથી કામ ચાલી જતું હતું, પરંતુ હવે ખેડૂતો પાસે યુનિક ફાર્મર આઈડી હોવું આવશ્યક બની ગયું છે. ફાર્મર આઈડી એ ખેડૂતની ડિજિટલ ઓળખ છે, જેમાં તેની જમીન, વાવેતર અને આવકનો રેકોર્ડ હોય છે. બનાવટી લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય, તેમનો હપ્તો અટકી શકે છે. તમે ઈચ્છો છો કે તમારા ખાતામાં 2000 રૂપિયા સમયસર જમા થાય, તો અમુક ભૂલો સુધારી લેવી જરૂરી છે. સૌથી પહેલાં તો જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું, તો તમને લાભ નહીં મળે. આ ઉપરાંત લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી ખૂબ મહત્વની છે. જો જમીનના રેકોર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા સ્ટેટસમાં નો બતાવે છે, તો પૈસા જમા નહીં થાય. બેન્કિંગને લગતી બાબતો પણ એટલી જ મહત્વની છે. તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. જો બેંક ખાતું બંધ હોય અથવા આઈએફએસસી કોડ બદલાયો હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે. સાથે જ અયોગ્ય લાભાર્થીઓ, જેવા કે જે ખેડૂતો પાસે હેક્ટરથી વધુ જમીન છે અથવા જેઓ માસિક 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવે છે, તેમને આ યોજનાનો લાભ મળતો નથી. તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં, તે જાણવા માટે તમે ઘરે બેઠા તપાસ માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને યાદીમાં તમારું નામ સરળતાથી શોધી શકો છો. છેલ્લા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો 2025માં ત્રણેય હપ્તા સમયસર મળ્યા હતા અને ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે 2000 રૂપિયાનો 22મો હપ્તો. કોને મળશે લાભ? વાંચો ડિટેલ્સ. સરકારે હજુ સુધી 22મો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની કિસાન સમ્માન નિધિ યોજના પીએમ કિસાન એ દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત છે. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘણાને અગાઉના હપ્તા મળ્યા નથી. આ ચોક્કસ ફરજિયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાને કારણે છે. જો ખેડૂતો સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે, તો તેઓ કોઈપણ વિક્ષેપ વિના આગામી હપ્તો મેળવી શકે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. આ રકમ 3 સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારી 21 હપ્તા જાહેર કર્યા છે. બધાની નજર હવે 22મા હપ્તા પર છે. સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતો આ યોજનાનો લાભ